સુરત શહેરની સારોલી પોલીસે મધ્યપ્રદેશથી એક આરોપીને ઝડપી પાડી લગ્ન પ્રસંગમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। હાલ આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ પોલીસે અરુણકુમાર ભાનેરિયા નામના આરોપીની ધરપકડ કરી છે। ચોરીની ઘટના બાદ સારોલી પોલીસે તત્કાળ તપાસ શરૂ કરી અને સંપૂર્ણ વિગતના આધારે આરોપીનો પત્તો લગાવ્યો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીના નામે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે, જેમાં સમાન પદ્ધતિના ગુના સામેલ છે। પોલીસે આ ધરપકડ સાથે જ ચોરી ગયેલ 9 લાખ રૂપિયા કિંમતનો સોનાનો સંપૂર્ણ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। આ મુદ્દામાલમાં ચોરી ગયેલ તમામ દાગીના સામેલ છે। આમ લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000ના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઇસમોએ ચોરી કરેલ હતી, જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હતી। અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઇસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયેલ છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઇસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશ કુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે, જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપી અત્યારે એરેસ્ટ કર્યો છે।